નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીશું બાયડ તાલુકાના મારામારીની. બાયડ તાલુકાના સાડંબા ખાતે ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા મંચુરિયનની લારીવાળા ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અનુસંધાને સાડંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ અસામાજિક તત્વોને ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ પૈકી ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી, તેજપાલ વજયસિંહ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાડંબા પોલીસ સ્ટેશન પાછળ વ્યક્તિ મંચુરિયનની રીકડી પાસે પહોંચ્યો અને તે સાથે દલીલ કરી હતી કે લારી ઉપર કારીગર મંચુરિયન લારી માલિક વિનંતી કરી રહ્યા હતા. ત્યારે કારમાં 3-4 શખ્સો આવ્યા હતા અને તેના સાથીદારોને બોલાવીને મંચુરિયનની રીકડીને માલિક અને ધક્કો માર્યો હતો. આસપાસથી લોકો દોડાઈ આવ્યા હતા અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અસામાજિક તત્વોના દાદાગીરી સામે પોલીસ લાચારી અનુભવી રહી છે તે લોકોનું ધ્યાન એવું છે. સાડંબા પોલીસના અસ્તિત્વને પડકારતા અસામાજિક તત્વોની ટોળકીના ભયથી લોકો ધ્રુજી રહ્યા છે. આખા જિલ્લામાં બુટલેગરો અને તેના સાગરીતો પોલીસ ક્યારે લાઠીચાર્જ કરશે અને ગુંડાઓને પાઠ ભણાવશે, લોકોની માંગ છે. નવનિયુક્ત પીએસઆઈ ગોસ્વામી બુટલેગરોને લુખ્ખાઓ સામે સિંઘમ તરીકેનું કામ કરવું જોઈએ. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાડંબા ગામે બિહાર જેવા દ્રશ્યો હાલ સર્જાયા છે, સામાન્ય બની ગયા છે. જેમ કે વેપારીઓ અને નાગરિકો ભયના કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે, જેની અંદર વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે થીર સન ઓફ ઇન્દ્ર ખત્રી, જે પોતે મંચુરિયનની લારી ચલાવે છે અને 4 આરોપી વિરુદ્ધ એમણે ગુનો દાખલ કરાવેલ છે. જે 4 આરોપીના નામ છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, જિંદુસિંહ સુજમલસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને મહેન્દ્રસિંહ કેસરીસિંહ સોલંકી. આમાં વિગત એવી છે કે જે આ ફરિયાદી છે તે અને આરોપી મહેન્દ્રસિંહ, આ બંને અલ્પેશભાઈ પટેલની બંને દુકાનો ભાડે રાખેલી છે. આ દરમિયાન જે મહેન્દ્રસિંહ સોલંકી છે એમને દુકાનના માલિકે દુકાન ખાલી કરવા માટે જણાવતા આ જે મહેન્દ્રસિંહ છે એમને એવું લાગેલું કે જે આ મંચુરિયનની લારીવાળા ધીરભાઈ છે એમણે દુકાન ખાલી કરાવવા માટે થઈ અને દુકાન માલિકને ઉશ્કેરેલા છે, જેનો ખાર રાખી અન્ય આરોપીઓને સાથે લઈ અને તેમણે જે આ કામના ફરિયાદી છે એમણે મંચુરિયનની લારી ઉપર આવી અને ત્યાં એમની સાથે ઝઘડો તકરાર કરી અને એમને માર મારેલો અને એમની સાથે જે ગાડી લઈને તેઓ આવેલા એનાથી 3 વાર રિવર્સ લઈ અને મંચુરિયનની લારીને નુકસાન કરેલું. જે અનુસંધાને આ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ પૈકીના જે 3 આરોપી છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને અન્ય એક આરોપી તેજપાલસિંહ વજયસિંહ સોલંકી, આ 3 આરોપીઓને આજરોજ રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને તેમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.